ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. સામયિક મૂલ્યાંકન કસોટી છે. વિષય છે હિન્દી, કક્ષા છે 8 અને પ્રશ્ન બેંક રહેશે. શું છે? વિષય છે હિન્દી, કક્ષા છે 8, પ્રશ્ન બેંક, કુल गुण રહેશે 25. प्रश्नों के उत्तर लिखित रूप से देते हैं. निम्नलिखित प्रश्नों के उत्तर सोच समझकर लिखिए कि नहीं दो. आपके मतानुसार सृष्टि में सर्वोपरि कौन है और क्यों? तो आपके मतानुसार सृष्टि में सर्वोपरि कौन है और क्यों? तो सृष्टि में सर्वोपरि तो ईश्वर से. भिन्न भिन्न धर्मों के लोग से प्रार्थना करने के लिए कहाँ कहाँ जाते हैं? तो भिन्न भिन्न लोगों के આપણે જોઈએ તો ધર્મના લોકો છે એ પ્રાર્થના કરવા માટે ક્યાં જાય છે? તો એ ક્યાં જાય છે? બધા મિત્રો જાય છે એ આપણે જોઈએ તો હિન્દુ છે એ મંદિરમાં જાય છે, પછી મુસ્લિમ છે એ મસ્જિદમાં જાય છે, પછી એ ગુરુદ્વારામાં શીખ જાય છે, શીખ છે ગુરુદ્વારામાં જાય છે, પારસીઓ બધા એના આપણું સ્થળ છે અવસ્થા અને બધું પવિત્ર સ્થળ છે ત્યાં જાય છે, પછી છે ખ્રિસ્તી ધર્મના બધા ચર્ચમાં જાય છે, પછી છે મેલે કા વર્ણન अपने શબ્દો મેં કીજીએ. જો મિત્રો તમે ગમે એ મેળામાં ગયેલા હોય તેનું વર્ણન તમારે કરી નાખવાનું રહેશે. મેળામાં તમે શું શું જોયું હતું, મેળામાં તમે કઈ કઈ મીઠાઈ જોઈ હતી, મેળામાં તમને કયા કયા રમકડા ગમ્યા હતા, મેળામાં તમને કપડાં ગમ્યા હોય તો કપડાં વિશે લખી નાખવું. મેળામાં આપણે જોઈએ મેળા કઈ નદી પાસે આવેલો છે, મેળામાં ચરખા હતા કે નહીં, તો બધી માહિતી તમે સારી રીતે લખી શકો. आपके मनपसंद त्यौहार का वर्णन अपने शब्दों में कीजिए. तो એમાં તમે લખી શકો દિવાળી છે, મકર સંક્રાંતિ છે, હોળી ધૂળેટી છે, એના વિશે તમે સારી રીતે લખી શકો છો. सुनीता विलियम्स अन्य लड़कियों के से अलग है, विधान समझाइए. सुनीता विलियम्स की तरह आप बड़े होकर क्या बनना चाहोगे, क्यों? तो ये તમારા વિચાર તમારે જાતે લખી નાખવાના છે તમારે શું બનવું છે. देश के नव निर्माण के लिए आप क्या क्या करना चाहोगे? उठो धरा के अमर सपूतों कविता से हमें क्या सीख मिलती है? लक्ष्य प्राप्त करने के लिए हमें क्या क्या करना चाहिए? भारत देश की सबसे बड़ी चुनौती कौन सी है और क्यों? तो साहित्यનો જવાબ જોઈ લેજો. પછી से प्रश्नों के उत्तर विस्तार से लिखिए. ईश्वर प्रसन्न होकर दूसरों के लिए 5 वरदान मांगने को कहे तो आप कौन से वरदान मांगना चाहोगे? सैनिक से साक्षात्कार करते समय आप देश की रक्षा से संबंधित कौन से 5 सवाल पूछना चाहोगे? राष्ट्र के विकास में आप क्या योगदान दे सकते हैं? इस विषय पर 5 विधान लिखिए. अगर आप देश के प्रधानमंत्री से साक्षात्कार के लिए भेजा जाए तो आप उनसे राष्ट्रहित के लिए कौन से 5 सवाल पूछेंगे? यदि आपको वैज्ञानिक मिले तो आविष्कार से संबंधित कौन से 5 सवाल पूछेंगे? तो साहित्यનો જવાબ જોઈ લેજો. निम्नलिखित शब्दों का अर्थ देकर शब्दों का वाक्य प्रयोग कीजिए. मालिक तो स्वामी થશે. શું થશે? માલિક તો એનો જવાબ સ્વામી છે, નાથ છે. પછી રહેમત તો દયા થશે. તમે હિન્દીમાં લખી શકો દયા મિત્રો. પછી આફત તો મુસીબત, આપત્તિ કહી શકો, મુસીબત. जिस्म तो शरीर, देह કહી શકો અને વાક્ય તમારે જાતે બનાવી નાખવાના રહેશે. બક્ષિસ તો ભેટ, કુબેર તો કુબેર ધનવાનના દેવતા, સિજદા તો સજદા, નિગોડી તો પછી સાની, સબીલ, સ્ફૂર્તિ, સ્પુના, ઉદ્યાન, પ્રાય, નિર્માણ, શાન, પ્રશિક્ષણ, દિક્કત, મુશ્કેલી, ચહેતી તો પ્યારી, પરીક્ષણ તો આપણે જોઈએ તો સફળતા આપણે જોઈતું છે. શું કહેવાય ને તમારે જણાવવાના રહેશે. બાકીના સાહિત્ય જોઈ લો, બધા સાહિત્ય પોઝ કરીને ટીક કરી લેજો. પછી આના પણ તમારે શબ્દનું પુલ્લિંગ. શેઠ તો શેઠાની, વર તો વધુ, જેઠ તો જેઠાની, નોકર તો નોકરાની, સાસ તો સાસુ, સાસ તો સસરા, દેવર તો દેવરાની, ભાગ્યવાન તો શ્રીમાન, સમ્રાટ તો શું થશે? પછી રૂપવાન, પુત્રવતી, સાધુ, બલવાન. તો બધું તમારે સાથે મિત્રો જોઈ લેવાના રહેશે. સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન છે. આ પરિચ્છદ को पढ़कर समझते हैं. निम्नलिखित गद्यांश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए. તો ફકરા આપેલા છે, જો ફકરા જોઈ લેવાના છે અને 5 ક્વેશ્ચન આપેલા છે તો આના જવાબ તમારે જાતે કરી લેવાના રહેશે. આવા જ તમારે ક્વેશ્ચન પૂછાશે તો સાહિત્ય આવી રીતે કરી લેવાનું રહેશે. અને આ પણ ફકરો સાહિત્ય જોઈ લો. 2-3 ફકરા આપેલા છે, સાહિત્યના જવાબ જોઈ લેજો. પોઝ કરીને ફકરા જોઈ લેજો અને જવાબ પણ સાહિત્ય મિત્રો જોઈ લેવો. चौथा नंबर नो फकरो से पण साहित्य जोई लो. समय की सबसे अमूल्य वस्तु को कहाँ गया है?
સાહિત્ય જોઈ લેવાના. લાસ્ટમાં 5 ફકરા આપેલા છે તો 5 ફકરા તમારે સાહિત્ય જોઈ લેવાના, જવાબ ટીક કરી લેવાના રહેશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.